જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં કાળવાના વોંકળામાંથી 45 વર્ષીય ભરત બાવાજી સોલંકીનો મૃતદેહ મળ્યો। મૃતક ભરત સોલંકી ગઈકાલે સવારેથી ઘરેથી ગુમ થયા હતા। પરિવારજનોએ તેમની માટે સમગ્ર વિસ્તારમાં શોધવાના પ્રયાસો કર્યા હતા અને અચાનક સવારે સ્થાનિક લોકોએ કાળવાના કાંઠે જોતા ત્યાંના વિસ્તારમાં આવેલ વોંકળામાં એક માણસ ઊંધે માથે પડેલ હોય તેવું જોવામાં આવતા તેઓ દ્વારા તરત જ સ્થાનિક મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે આવી વોંકળા વિસ્તારમાં ઊંધા પડેલા મૃતદેહને બહાર કાઢ્યો અને ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ કરી હતી। તેના પરિવાર દ્વારા મૃતદેહની ઓળખ કરી હતી। ત્યારબાદ મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। આ સમગ્ર ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા। આ બનાવથી ખાડિયા વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। વચ્ચે પાણી જાળવાની આગળ મોતીબાગ નો મેસેજ આવ્યો કે મોતીબાગ કોકની લાશ નીકળી ત્યાં ગયો તો ઓલી બાઈ કે અહીંયા કઈ નથી ટીવી લઈ ગયું તો કારવામાં જોતા જઈએ તો બત્તી મારી સાહિલ કાકાની લઈને સાહિલ કાકા ભેગા આવ્યા હલો સાહેબ આને લઈ લે ઉપર આવી લાઈટ છે વાંધો નહીં આવે ના આવે તો લેવાય થોડુંક લાઈટ કર ના ના ફાયર ની વાવ ઉપર લઈ લે ઉપર 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 હાલ ઉપર લ્યો આયો છે તો નથી રે કોઈ અંદર નહીં આવ્યો બાજો યાર ચેનલ માં નથી રે કોઈ આવી જાવ હાલો ગેંગ જાવ હા મારે કઈ કામ નથી અરે ન્યા કોઈ નથી આવતી આમ રાખી જો હાલો સિવિલ હાલો મારી વાત સમજી કામ વચમાં લઈ લઈએ આરામથી આવી જાવ એ બાબતમાં લેકિન કેવું લાઈટ કરી એ પાછું નજર ન ચડતું હોય ને મોંઘું પાણી ડખોરાણું ધીમે 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 ઉપર આવી જાય ક્યાંથી મળે કાંતન રાઉન્ડ મારે તો એ ભેગું ના થાય તો અત્યારે હું નીકળો બાકી હવારે જ ખબર પડે હા હવારે મારવા આવ્યો એટલે ખબર પડી બધી અમને વાત મેલી પેલા મોતીબાગની કે મોતીબાગથી કોકની લાશ કાઢી તો હું સિવિલે ગયો મેં કીધું ત્યાં કોઈ છે કે કાંઈ કોઈ નથી આવ્યું તો મેં કીધું હાલો કાઢવામાં આટો મારીએ બધી મારીને તો મને દેખાય બધા આવી જાય ને ચપ્પલમાં પણ બૂટ ના આવી હા દેવ કોઈ દીધી હિસાબ કરીને ઓળખવું ને કોઈ ગાતા આપણે હું પાણી તો પ્રેશરથી નીકળી એમાં ઉપર આવી જાય બહાર કાઢી ગારા બારામ પૂછી ગયું પગ ધીમે 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 હરતા હરતા ઉપર આવી ગયું હિમભાઈ 2-3 રાઉન્ડ માર્યા એમાં શું મને તો હાલ ઉપર મૂકી દો મૂકી દો શું નામ છે ભરતભાઈ બાબુજી પેન્ટ પહેર્યું તો આ જોયા ઓલા આવડા જાય જોયા છોકરા મને જ મમે કઈ નથી કર્યા આયા જોઈ તો ફ્રેન્ડ કે પહેરતા આયા લગી જોઈ છોકરી કે પછી કે વઈ ગઈ બધા કર કાઢ લગી છે એ તો ઓલા બે વાર માણસ ડૂબવો 4 ફૂટ એમાં સાહેબ છે ને 5-6 જણાની લાઈન બનાવી અહીંથી છે કે આપણે પુલ ઊંધી જોઈ આવ્યા ખાલી બે વાર જોયું આમે ધ્યાન પાછા આવ્યા અને આટલું જ પાણી છે શેખ ઊંધી પાણી ઊંધું નથી
નજર નથી એટલે ત્યાર પછી એ કાઢવામાંથી બહાર નીકળી અને કોઈ જગ્યાએ માનસિક અસ્વસ્થ તો ત્યાં ગયા. મુખ્યમંત્રીશ્રીની કડક સૂચનાથી જૂનાગઢ જિલ્લામાં રસ્તા મરામતની થતી પૂરજોશમાં કામગીરી. જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા 32 રસ્તા ઉપર પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી. જિલ્લાના 4 મેજર બ્રિજ અને 212 માઇનોર બ્રિજના ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું. જૂનાગઢ તા. 14 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કડક સૂચનાથી જૂનાગઢ જિલ્લામાં વરસાદની અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતું બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત જૂનાગઢ દ્વારા તેના કાર્યક્ષેત્રમાં આવતા દરેક માર્ગો પર ભારે વરસાદને કારણે થયેલ નુકસાનીને ધ્યાને લઈને બ્રિજ ઇન્સ્પેક્શનની સાથે સાથે રસ્તાઓ પર ઇન્સ્પેક્શન કરીને વાહન વ્યવહાર યોગ્ય કરવા માટે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ગુણવત્તાસભર મરામત કરવામાં આવ્યું છે. જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રાજ્યની કુલ 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત રોડ રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ. રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ 651 કી.મી. ના બિસ્માર રોડમાંથી 609 કી.મી. ના રોડની મરામત તેમજ 16,196 માંથી 16,196 ખાડા પૂરી દેવાયા. નાગરિકો દ્વારા રોડ રસ્તા, પોટહોલ્સ, ભૂવા ખાડા, વોટર લોગિંગ જેવી કુલ 15,424 ફરિયાદોમાંથી 12,023 ફરિયાદોનો હકારાત્મક નિકાલ. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરેને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને તકલીફ ન પડે તે માટે આ રોડ, રસ્તા અને પુલની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સંબંધિત વિભાગ અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યની કુલ 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મારું નામ અભિષેક ગોહિલ છે. હું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે માર્ગ મકાન પંચાયત જૂનાગઢમાં ફરજ બજાવું છું. માર્ગ અને મકાન વિભાગના દિશા નિર્દેશ હેઠળ જે વિભાગ દ્વારા રેગ્યુલરલી બ્રિજ ઇન્સ્પેક્શનની એની કામગીરી કરવામાં આવે છે તેને ત્વરિતથી પૂર્ણ કરવાના દિશા નિર્દેશ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અન્વયે
માર્ગ અને મકાન વિભાગ પંચાયત જુનાગઢ હેઠળ કુલ 216 બ્રિજ, મેજર અને માઇનર બ્રિજોનું કુલ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. જે અન્વયે આપણી કુલ દરેક તાલુકા વાઇઝ એક ટીમ કાર્યરત છે અને તેમના આપેલા રિપોર્ટ મુજબ આપણે 2 બ્રિજ કે જેમાં સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ કર્યો છે અને અન્ય 2 બ્રિજમાં ભારે વાહનો માટેનો વાહન વ્યવહાર આપણે સ્થગિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે સાથે અન્ય 4 બ્રિજો કે જ્યાં રિપેરિંગની કામગીરી જણાય છે તે ત્વરિત રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ સિવાય માર્ગો પર ભારે વાહનોના કારણે થતી વરસાદી અસરના લીધે જે નુકસાની થતી હોય છે તો તેને સમારકામથી પહોંચી વળવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે સાયમલ્ટેનિયસ કામગીરી કરવાની થાય છે. જે અન્વયે આપણા દ્વારા અત્યારે કુલ ટોટલ 32 રસ્તાઓ મેટલ પેચવર્કથી અને GSBથી આપણે એનું સમારકામ પૂર્ણ કરવામાં આવેલ છે. માણાવદરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી પરંપરાગત પાકોનું ઉત્પાદન વધાર્યું. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત પરંપરાગત પાકોના મૂલ્યવર્ધનથી મબલખ કમાણી કરતા શ્રી નયનભાઈ બાથાણી પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત હળદર, મગફળી, તુવેરના મૂલ્યવર્ધનથી આવકના નવા દ્વાર ખોલ્યા. હળદરની ખેતીમાં 1 વીઘાએ 80,000 થી 1 લાખ સુધીનો નફો મેળવતા શ્રી નયનભાઈ પ્રોસેસિંગ યુનિટ માટે સરકારની સહાય મળતા ખેત પેદાશોનું થયું. માણાવદરના સણોસરા ગામના ખેડૂત શ્રી નયનભાઈ બાથાણીએ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નમૂનેદાર કાર્ય કર્યું છે. વર્ષ 2016ની પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવી શ્રી નયનભાઈ બાથાણી પોતાની 35 વીઘા જમીનમાં હળદર, મગફળી અને તુવેરનું વાવેતર કરી રહ્યા છે. શ્રી નયનભાઈએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરીને ગાયના ખાતર અને પ્રાકૃતિક ખેતી અપનાવતા જમીનની ઉત્પાદકતા વધારવા સાથે સાથે ઉત્પાદનોની ગુણવત્તા અને મૂલ્ય પણ વધ્યું છે. ગાય આધારિત ખેતી પદ્ધતિથી ન માત્ર ખેતીનો ખર્ચ ઓછો થયો છે, પરંતુ પર્યાવરણીય લાભ પણ મળી રહ્યો છે. મારું નામ છે નયનકુમાર ગોવિંદભાઈ બાથાણી, માણાવદર તાલુકાનું સણોસરા ગામ છે. હું આજે 2016થી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને હું મારી જાતે બધા અહીંયા 10 પણ અર્કને જીવામૃતનો ઉપયોગ કરું છું અને મારા ફાર્મ ઉપર હું બધી પ્રોસેસ યુનિટના સાધનો છે અને હું આ બધી મારા ફાર્મ ઉપરથી જ મારું વેલ્યુ એડિશન કરીને વેચું છું. અને અમે લગભગ બધાને પ્રાકૃતિક ખેતી વિશે
બહુ માહિતી આપીએ છીએ, ગામડે ગામડે મિટિંગો કરીને આપીએ છીએ. પ્રાકૃતિક ખેતી ઉપર લોકોને વરવું જોઈએ, ગમે ત્યારે, આજે નહીં તો 5 વર્ષ પછી વરવું જોઈએ, પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. પ્રાકૃતિક ખેતીની અંદર 0 બજેટ છે, એટલે કોઈ જાતનો ખર્ચ નથી લાગતો એક તો. અને હું પણ આજે આ પ્રાકૃતિક ખેતીની અંદર હું હળદર વાવું છું, એના મારે આજે 6 વર્ષ થઈ ગયા છે. હળદરનું માર્કેટ બધું મારી રીતે જ હું કરું છું. હું કોઈ મસાલાવાળાની એક 5 કિલો 10 કિલો હળદરનું પેકિંગ દેતો નથી. હું મારા માણાવદર તાલુકાની અંદર બધે એકો એક ગામડે જઈને 25 કિલો 30 કિલો 50 કિલો આ રીતનું મસાલાની સિઝનમાં હું આપું છું.